સુરતના ઉમરપાડામાં થયેલ ડબલ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલાયો। મૃતકોને 1 વર્ષ અગાઉ સુરતના ખુરશીદ સાથે ઝઘડો થયો હતો। પોલીસને 1 વર્ષ અગાઉ ઝઘડાની મારામારીના સીસીટીવી મળ્યા। ઈદ અલી સાથે આ મરણ જનાર બિલાલ ઉર્ફે ચાંદીને 1 વર્ષ પહેલા ઝઘડો થયેલ, જેની એફઆઈઆર પણ દાખલ થઈ અને કાયદેસરની કાર્યવાહી સુરત શહેર ખાતે કરવામાં આવેલ છે। એની અદાવત રાખી અને ખુરશીદ અલીએ પોતાના જમાઈ મોહમ્મદ અસલમ હાજી અબ્દુલ લતીફ શેખ એના નાના ભાઈ અફઝલ હાજી શેખને બિલાલ ચાંદીને મારવા માટે 16 લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ હતું, જેના 12 લાખ રૂપિયા અગાઉથી જેણે આપી દીધેલ હતા। અને 8 તારીખની રાતે જે દિવસે બિલાલનું અને અજ્જુ શેખનું મર્ડર થયું એ દિવસે રાત્રે તમામ આરોપીઓની ઉમરપાડા ખાતે હાજરી પણ પ્રસ્થાપિત થયાના પોલીસને પુરાવા મળેલ છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।